बड़ी खबर गुजरात के गांधीनगर से सामने आई, जहां अंबालाल पटेल ने हाल ही में गुजरात के मौसम के संबंध में कुछ महत्वपूर्ण भविष्यवाणियां की हैं। आपको बता दें कि गुजरात गांधीनगर में अंबालाल पटेल ने हाल ही में गुजरात के मौसम के संबंध में कुछ महत्वपूर्ण भविष्यवाणियां की हैं। सुनिए। भागों આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજે વરસાદ પડવાની શક્યતા રહે છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। જામનગરના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંથી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા છે। આ અરસામાં સાબરમતી નદીનું પણ આવવાની શક્યતા છે। એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે।